બોલો ભારત માતા કી। આજે કુકવાવ ગામે 1,70,00,000 રૂપિયાના વિકાસ કામોના ભૂમિપૂજન પ્રસંગે મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ, આ ગામના વતની અને જેમને એક પણ સ્વાગત કરવાનું બાકી નથી રાખ્યું એવા માનીય જેઠુભા, અમારા વડીલ અને આજ ગામના વતની સંયુક્ત તાલુકો હતો ત્યારથી લઈને માને ભરતભાઈ પટેલ, માને ગણેશજી ઠાકોર, અમારા બીજા જિલ્લા પંચાયતના સદસ્ય માને તીરથસંગભાઈ, મંચ ઉપર ઉપસ્થિત અમારા આજ ગામના સરપંચ માન્ય રંગુભા, પૂર્વ સરપંચ માન્ય મહાવીરસિંહ, મારી બાજુમાં બેઠેલા અને આ ગામના 20 વર્ષ સુધી જે સરપંચ રહ્યા છે એવા માન્ય દલપતસિંહજી, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય માન્ય શંભુભાઈ, મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, યુવાન મિત્રો, આપ સૌનું આ ભૂમિપૂજન પ્રસંગે હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત કરું છું, આપ સૌને વંદન કરું છું। આમ તો કાર્યક્રમમાં આવ્યા પહેલા જ આ ગામના ખૂબ હોનાર યુવાન અને હંમેશા અમારી સાથે જોડાયેલા, એમનો પરિવાર પણ હંમેશા જોડાયેલો એવા સ્વર્ગીય ભાઉભાને ખૂબ હૃદયના ભાવથી શ્રદ્ધાંજલિ પણ આજના પ્રસંગે હું આપું છું। આમ તો છેલ્લા કેટલાય સમયથી આ ભૂમિપૂજનનો કાર્યક્રમ નક્કી થતો હતો, પરંતુ કોઈક ને કોઈ કારણસર તારીખ બદલાતી રહેતી હતી, પરંતુ આજે આ કાર્યક્રમનું 2, 5, 10, 15 લાખ રૂપિયા નહીં પણ 1.25 કરોડના કામોનું આજે ભૂમિપૂજન કુકવાઈ ગામની અંદર આપણે સાથીઓ કરી આવ્યું છે। જે શાળા જર્જરિત હતી અને શાળા બને એના માટે અમારા પૂર્વ સરપંચ મહાવીરસિંહ હોય, દીપસિંહભાઈ હોય, ગામના આગેવાનો હોય, ખૂબ એમનો પ્રયાસ હતો કે હાર્દિકભાઈ આ સ્કૂલ મંજૂર થાય, અને આજે આપણી આ સ્કૂલ મંજૂર થઈ અને નવા સરપંચ રંગુભાની આ ટર્મની અંદર આપણે આ શાળાનું ભૂમિપૂજન આજે તમારા બધાની હાજરીમાં કર્યું છે। સાથે જ કુકવાઈ ગામની અંદર જ્યાં પાણી ભરાતું હતું એવા 35 લાખ રૂપિયાનો આરસીસીના રસ્તાનું પણ આજે આપણે ભૂમિપૂજન કર્યું, અને સાથે જ ગામનું સુચારું સંચાલન થઈ શકે એના માટે 25 લાખ રૂપિયાના ખર્ચે પંચાયત ભવનનું પણ આજે સાથીઓ તમારા બધાની હાજરીમાં ભૂમિપૂજન આપણે કર્યું છે। વિકાસના કામો દેત્રોજના ગામડાઓમાં પહોંચે એ દિશામાં અમે વિશેષ પ્રયાસ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર થઈ રહ્યો છે, અને આજે જયારે એક ગામની અંદર, ભૂતકાળની અંદર તો આખા તાલુકામાં 2 કરોડની ગ્રાન્ટ આવે તો વાહવાહી થતી, પણ એક ગામની અંદર 1.5, 2 કરોડ, 3 કરોડ રૂપિયાની ગ્રાન્ટો ભારતીય જનતા વિશેષ પ્રયાસો કર્યા। આજે તમે જુઓ કે આજે એક કાર્યક્રમના સ્વાગતમાં કોઈ બાકી ન રહે એની પણ ચિંતા કરીને એટલા માટે કે જેઠુભાને કીધું કે ભાઈ તમે બધા સરપંચોનું સન્માન કરો, કેમ કે સરપંચ એ ગામનું ધ્યાન રાખે ને તાલુકા પંચાયતના પ્રમુખે તાલુકાનું ધ્યાન રાખે ને આ બંનેનું જયારે સંકલન હોય તો ગામડાની અંદર વિકાસના કામો સારી રીતે પહોંચી શકે। આજે જયારે તમારા ગામની અંદર હું આવ્યો છું, જયારે આ મુખ્ય રસ્તો છે આપણો બહાર મીંડા સ્કૂલથી લઈને ગામ સુધીનો આ રસ્તો પણ આપણે 5.5 મીટર પહોળો મંજૂર કર્યો છે, ને એનું પણ લગભગ 1-1.5 મહિના પછી એનું ખાતમુહૂર્ત આપણે કરવાના છીએ। સાથે જ સૌથી મોટું આ તાલુકા માટે જે ચિંતાની વાત હતી, કાયમી માટે સમસ્યા હતી, એ આપણે દેત્રોજ ફાટક હતું, અને આપણે આવતા 2-2.5 મહિના પછી જમીન સંપાદનનું કામ ચાલુ છે, પતી ગયા પછી સૌથી મહત્વનું રાહતનું કામ જો કોઈ થવાનું છે તો 105 કરોડ રૂપિયાના ખર્ચે દેત્રોજ ફાટક ઉપર ઓવરબ્રિજ બનવાનું સાથીઓ કામ થવાનું છે, અને એના કારણે આમ કંપનીઓ તરફથી લઈને કડી તરફ, એટલે વિઠલાપુરથી લઈને કડી તરફનું જે કાયમી માટેની સમસ્યા છે એ દૂર સાથીઓ થવાની છે। અને સાથે જ તમને બધાને ખ્યાલ છે કે નહીં મને ખબર નથી, પરંતુ અહીંયાથી બહાર નીકળી એટલે સામે કેબી ડેમાની જગ્યા આવે
અને ગેબીટેબાની જગ્યાએ આપણે 55 કરોડ રૂપિયાના ખર્ચે 100 બેડની સરકારી હોસ્પિટલ બનાવવા જઈ રહ્યા છીએ. અને એના કારણે કુકવાવ સહિત આજુબાજુના 50 ગામના દેત્રોજ તાલુકાના લોકોને એનો સૌથી મોટો સાથીઓ લાભ મળવાનો છે. અને કદાચ તમને ખબર નહીં હોય તો બીજી વાત તમારા ધ્યાને મૂકું કે ગેબીટેબાની જગ્યાએ આપણે 5.5 કરોડ રૂપિયાના ખર્ચે સર્કિટ હાઉસ બનાવવા જઈ રહ્યા છીએ આખા તાલુકાનું. અને એનું થોડા દિવસ પહેલા માન્ય મુખ્યમંત્રીશ્રીએ માંડલથી એનું ભૂમિપૂજન કર્યું. અને આવનાર દિવસની અંદર માન્ય દીપસિંહભાઈ દેત્રોજ તાલુકો 58 ગામનો તાલુકો હોવા છતાં એક બસ સ્ટેન્ડ નથી આખા તાલુકાની અંદર. આપણે દેત્રોજની અંદર તાલુકા કક્ષાનું સૌથી સારામાં સારું બસ સ્ટેન્ડ બનાવવાના છે ને એની મંજૂરી આ બજેટની અંદર આપણને સાથીઓ મળવાની છે. અને દેત્રોજ ગામની અંદર જગ્યાના બહુ પ્રશ્નો છે, જગ્યા નથી મળતી. એટલે અમારા બધાનો એવો પ્રયાસ છે કે કુકવાઈના જે બસ સ્ટેન્ડ થી લઈને બહાર મુખ્ય રસ્તાથી લઈને દેત્રોજની વચ્ચે કોઈ જગ્યા મળી જાય તો આપણે બસ સ્ટેન્ડ બનાવવા માટેનું એક વિશેષ આયોજન આવનારા દિવસમાં અંદર કરવાના છે, જેના કારણે તાલુકાના લોકોને દેત્રોજ આવવા માટે સૌથી સરળતા અને રાહત મળે એ દિશામાં પણ આપણે કામ આવનારા દિવસમાં કરવાના છે. સાથે જ આમ તો દીપસિંહભાઈ વર્ષો સુધી એપીએમસી ના ડિરેક્ટર પણ રહ્યા છે. અમારા ભીખુભાઈ લોકો અત્યારે એપીએમસી માં છે, શંભુભાઈ ને લોકો. આપણે કટોસણથી ભવિષ્યની અંદર તાલુકાનું એપીએમસી પણ ગેબીટેબાની જગ્યાએ લાવવા માટેનું આયોજન આપણે કરી રહ્યા છીએ. એટલે તાલુકા કક્ષાએ કહેતા કટોસણ આમ દૂર પડી જાય છે, લોકોને કટોસણ જવા કરતા કડી જવું સહેલું પડે. તો તાલુકાની ખેતી અને ખેડૂતોને પોતાનો પાક સરકારી ભાવે ટેકાના ભાવે બીજી કોઈ જગ્યાએ ન જવું પડે એના માટે આપણે એપીએમસી પણ ગેબીટેબાની જગ્યાએ આખો જે નંબર હતો એ બધો જ અત્યારે આપણે જે તે સંસ્થાઓના નામે કરી રહ્યા છીએ. એટલે આરોગ્ય વિભાગના નામે થઈ ગયું. થોડા દિવસ પહેલા જ આપણે સર્કિટ હાઉસ માટેની જગ્યા પણ ફળવાઈ ગઈ છે. અને અમારો એવો પ્રયાસ છે કે જે તે તાલુકાની અંદર નગરપાલિકા ન હોય, એટલે કે દેત્રોજ આપણું મુખ્ય મથક છે અને એ ગ્રામ પંચાયત છે, તો સરકારે એક નવી યોજના જાહેર કરી અને યોજનાની અંદર એક ગ્રામ પંચાયત જો તાલુકાનું મથક હોય તેને 3 થી 4 કરોડ રૂપિયા ગ્રાન્ટ આપવાનું આયોજન કર્યું છે. તો આપણે લગભગ 4 કરોડ રૂપિયા ગ્રાન્ટ દેત્રોજ માટે લાવીએ છીએ ને એમાં 2000 લોકો બેસી શકે એવો કમ્યુનિટી હોલ પણ આપણે દેત્રોજની અંદર સાથીઓ બનાવવા જઈ રહ્યા છે. એટલે આ બધા વિકાસના કામો આપણા વિસ્તારની અંદર આવે, દરેક ગામની અંદર ન્યાય મળે એ દિશામાં અમારા બધાનો સંયુક્ત પ્રયાસ છે અને આપણે આ દિશામાં આવનારા દિવસમાં આગળ વધવાનું છે. સાથે વિકાસની સાથે વિરાસતનું પણ અમારું કામ છે કે ધ્યાન રાખીએ. હું ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી માત્ર કોઈ બજારમાં પેવર બ્લોક લાગે કે આરસીસી નું કામ થાય એ દિશામાં આપણે કામ નથી કરતા. ધારાસભ્ય બન્યા પછી આ વિસ્તારની અંદર રોડ રસ્તાના કામો થાય, હોસ્પિટલના કામો થાય, પશુ દવાખાના કામો થાય, સ્કૂલોના કામ થાય અને એની સાથે સાથે વિરાસત પણ સચવાય. કઈ વિરાસત? કે જેના કારણે આ દેશ આઝાદ થયો, જેના કારણે સંસ્કૃતિ બચી છે, જેના કારણે સનાતન બચ્યું છે. અને એના માટે આપણે ધ્યાન રાખ્યું અને આપણે થોડા સમય પહેલા વિઠલાપુર મહારાણા પ્રતાપની પ્રતિમાનું અને સર્કલનું આપણે ત્યાં અનાવરણ કર્યું. આવનારા દિવસની અંદર દેત્રોજ ગામની અંદર જે પ્રાથમિક શાળા છે, એક તરફ આમ ગામ જવાય, એક તરફ આમ ભીખાવાડા જવાય, એક બાજુ કુકવાઈ આવે. એટલે હજુ આ ફોરલેન રસ્તાનું જે કામ ચાલે છે, તો આપણે દેત્રોજ ગામ 4 રસ્તા ઉપર આપણે ગાયો માટે જેને પોતાનું જીવન બલિદાન આપી દીધું વછરાજ દાદાની ભવ્ય પ્રતિમા અને ત્યાં સર્કલનું પણ આપણે દેત્રોજની અંદર નિર્માણ સાથીઓ કરવાના છે. આ એટલા માટે છે કે આવનારી પેઢીને ખબર પડે કે આ લોકો કોણ હતા જેને આ દેશ માટે, ગાયો માટે, સંસ્કૃતિ માટે, સનાતન માટે જેને પોતાના જીવન બલિદાન કરી દીધા. તો વિકાસની સાથે વિરાસતનું પણ ધ્યાન રાખવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અને તમારા બધાના આશીર્વાદથી ધારાસભ્ય બન્યા પછી અમે કરી રહ્યા છીએ. અને આ કામ નરેન્દ્રભાઈની પ્રેરણાથી તમે બધા અહીંયા વડીલો છે, દાદા, બધા લોકોએ જોયું હશે કે વર્ષો સુધીની આસ્થા હતી કે અયોધ્યામાં રામ મંદિર બને. નરેન્દ્રભાઈના આવ્યા પછી અયોધ્યામાં રામ મંદિર બન્યું. પાવાગઢમાં ધજા કોઈદાનો ફરકતી નથી. એ પાવાગઢની અંદર 500 વર્ષ પછી ધજા ફરકી માને નરેન્દ્રભાઈએ ધજા ફરકાવી. એટલે સનાતનનું કામ પણ વિકાસની સાથે સાથે થાય, વિકાસની સાથે વિરાસતનું પણ ધ્યાન રખાય એ દિશામાં આપણે સાથીઓ કામ કરવા માંગીએ છીએ. અને દેત્રોજ તાલુકામાં અને આખી વિરમગામ વિધાનસભામાં અમે વિકાસના કામ તો કરીએ છીએ, પણ એટલું તો હું દાવા સાથે કહી શકું કે કોઈને એવું તો નથી કહેવું પડતું કે અમારા ધારાસભ્ય ખોવાયા છે. ભૂતકાળની અંદર ધારાસભ્યને મળવું હોય, ધારાસભ્યને ગોતવા હોય તો ક્યાં જવું પડતું? તો કઈ સરનામું નતું.
આજે ધારાસભ્યને મળવું હોય તો 24 કલાક વિરમગામ ઓફિસ ખુલ્લી હોય. ધારાસભ્ય દર 4-5 દાડે કોઈક ના કોઈ ગામની અંદર ખાતમુહૂર્ત કરે, લોકાર્પણ કરે, ભૂમિપૂજન કરે, કંઈક ને કંઈક કાર્યક્રમોમાં આવે. એટલે અમે એટલું તો કહી શકીએ કે કોઈ જગ્યાએ એવું તો નથી કહેવાતું કે ધારાસભ્ય દેખાતા નથી. ધારાસભ્ય 24 કલાક ગામડાઓના પ્રવાસોમાં, ગામડાઓના ખાતમુહૂર્ત વિકાસના કામોમાં અમે સતત લગાતાર દોડતા રહીએ છીએ. મારી બસ એટલી આપ સૌને વિનંતી છે કે વિકાસના કામની સાથે સાથે આપણે ગામડાની અંદર સામાજિક સમરસતા, સામાજિક એકતા, જેથી કરીને કામો ગામડાની અંદર પહોંચે ને કામો પાછળ ન જાય એની દિશામાં પણ આપણે કામ કરવાનું છે. ઘણા ગામોની અંદર અમે એવું જોઈએ છીએ કે 10-15 લાખ રૂપિયા ગામના વિકાસમાં અમે ફાળવ્યા હોય, ગામની અંદર 2-3 ગ્રુપ હોય, એના કારણે પૈસા યોગ્ય જગ્યાએ વપરાતા નથી. આ દિશામાં આપણે બધા જો સંયુક્ત રીતે, બધા ગામના સરપંચો પણ છે, મોટી સંખ્યામાં અલગ અલગ ગામમાંથી આગેવાનો પણ આવે છે. હું એવું સૌને વિનંતી કરું છું કે વિકાસના કામો દરેક ગામમાં પહોંચાડવા હોય તો ગામની એકજૂથતા બહુ જરૂરી છે. હું એટલું તમને ચોક્કસ કહું છું કે કોઈ ગામનો વિકાસ કરવો હોય તો કદાચ સરપંચની સાથે સંસદ નહીં હોય તો ચાલશે, સરપંચની જોડે ધારાસભ્ય નહીં હોય ચાલશે, સરપંચની જોડે જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત સભ્ય નહીં હોય ચાલશે, પણ ગામમાં એકતા હશે તો બધા જ કામ થશે. ગામમાં એકજૂથતાથી નક્કી થાય કે ભાઈ 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ આવી છે તો દલપતસિંહની બજારમાં વાપરી છે, દીપસિંહની બજારમાં, એ નક્કી થતું જાય તો એવું માનું છું કે વિકાસના કામો એક રૂપિયો આપણા ગામની બજારોમાં વપરાય અને આપણા ગામના યુવાનોને, ગામના વડીલોને, ગામના લોકોને વિકાસનો લાભ મળે. તો એ દિશામાં પણ આપણે બધા સંયુક્ત રીતે પ્રયાસ કરીએ એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું. ધારાસભ્ય બન્યા પછી 3 વર્ષના ટૂંકા ગાળાની અંદર સૌથી વધુ જો સ્કૂલો કોઈ તાલુકાની અંદર મંજૂર થઈ હોય, સૌથી વધુ રોડ જો કોઈ તાલુકાની અંદર મંજૂર થયા હોય તો સૌથી વધુ આપણા દેત્રોજ તાલુકાની અંદર આ કામો આપણે સાથીઓ મંજૂર કર્યા છે. અને ધીરે ધીરે તમામ કામો હવે પરિપૂર્ણ થઈ રહ્યા છે. હમણાં અહીંયા ગુર્જરભાઈનો તમે સન્માન કર્યું, એ દેત્રોજ ગામની અંદર સૌથી મોટી પ્રાથમિક શાળા બને છે. એનો સૌથી મોટો લાભ આપણને મળવાનો. સાથે અહીંયા યુવાનો ઉભા છે. થોડા દિવસ પછી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પણ છે. મારી બધા યુવાનોને વિનંતી છે કે આવતીકાલે વિરમગામ ટાઉન હોલમાં કોન્સ્ટેબલની પરીક્ષા માટે જે તૈયારી કરવી જોઈએ એનો નિઃશુલ્ક કેમ્પ પણ આપણે રાખી જોઈએ. જે પણ કોઈ તમારે લાગતા ઓળખતા યુવાનો હોય તો કાલે તમે 9 વાગે વિરમગામ મોકલજો. એને કેવી રીતે દોડવું, કેવી રીતે લેખિત પરીક્ષા આપવી, એનો પણ આપણે સવાર 9 વાગે ટાઉન હોલની અંદર કેમ્પ રાખ્યો છે. ધારાસભ્ય તરીકે અમારો એવો પ્રયાસ છે કે આપણા વિસ્તારના સૌથી વધુ યુવાનો પોલીસમાં લાગે, મામલતદાર બને, કોન્સ્ટેબલ બને, વિવિધ પરીક્ષાઓ પાસ કરે અને પરીક્ષાઓ પાસ કરીને એ સમાજના કામમાં આવે, એ પરીક્ષાઓ પાસ કરીને તાલુકાના કામમાં આવે અને રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં પણ પોતાનો સહયોગ આપે. એટલા માટે સરકારી નોકરી કરતા યુવાનોને પણ મારી આટલી ટકોર છે કે જ્યાં પણ અમારી જરૂર પડશે ત્યાં અમે તમને બધી જ રીતે મદદરૂપ થવાની પણ સાથીઓ ખાતરી આપીએ છીએ. આજે મારે વિશેષ અભિનંદન ગામના સરપંચ, પૂર્વ સરપંચ જેઠુભા, દીપ્તિભાઈ અને બીજા ગામના આગેવાનોને આપવા છે કે આજે સુંદર મજાનું આયોજન આપે કર્યું, સુંદર મજાનો કાર્યક્રમ આપે કર્યો. ગામમાં પ્રસંગ આવો બની ગયો. અમને પણ દુઃખ હતું કે આ કાર્યક્રમ શું કરવું જોઈએ, પરંતુ બહુ વખતની તારીખ જતી હતી એટલે વડીલોએ કીધું કે ભાઈ આપણે શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ પરિપૂર્ણ કરીશું. એટલે હું એ પરિવારને પણ મારી હૃદયના ભાવથી સાંત્વના આપું છું. એ પરિવાર માટે અમારી ખૂબ લાગણી સભર અને શ્રદ્ધાંજલિ પણ ભાવભાને આપણે આપીએ છીએ. અને સાથે જ આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે હું કુકવા ગામના સૌ આગેવાનો, વડીલો, આપ સૌનો હૃદયના ભાવથી ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું. માત્ર એટલી વિનંતી છે કે જે પણ કંઈ કામ વિકાસના થાય એને સાચવવાનું કામ તમે બધા કરજો. આ કુકવા ગામમાં છેલ્લે સ્કૂલ ક્યારે બની હતી? 50 વર્ષ ગયા હશે ને આપણે? 50 વર્ષ એટલે 2 પેઢી સ્કૂલમાં ભણી હશે. તો મારી એટલી વિનંતી છે કે હવે જે સ્કૂલ બને છે એમાં પણ આવનારી 2 પેઢી ભણે તો એ સ્કૂલ સાચવવાની જવાબદારી ગામના યુવાનોની હવે હોવી જોઈએ. પછી એવું ના થાય કે સ્કૂલ બની જાય પછી આપણે આપણી જાળવણી ન કરીએ. આપણે પોતાનું ઘર બનાવવું હોય ને તો જિંદગીના 20 વર્ષ કાઢી નાખીએ ત્યારે ઘર બને 10 લાખ રૂપિયાનું. આ તો હવા કરોડની સ્કૂલ સરકારે આપી છે. તો મારી બધાને વિનંતી છે, આરસીસી રસ્તો હજુ કોઈને ગટર નાખવાની તો અત્યારથી નાખી દેજો, કોઈને પાણીની લાઈન નાખવાની તો અત્યારથી નાખી દેજો. એ 35 લાખનો આરસીસી નો રોડ બને ને પછી ખોદવા ના બેસતા મહેરબાની કરી. આ એટલા માટે વાત કરું છું કેમ કે સરકાર બહુ મહામહેનતે પૈસા આપે છે. તો સરકારના પૈસાનો યોગ્ય ઉપયોગ થાય. આપણા ટેક્સના પૈસા છે તો એ ટેક્સના પૈસા વેડફાય નહીં
એની ચિંતા પણ અહીંયા આવેલો તમામ નાગરિક કરે એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું. પુનઃ એકવાર બહુ જલ્દી પાછું ગામમાં આવવાનું થશે આ મુખ્ય એપ્રોચ રસ્તાના ભૂમિપૂજન પ્રસંગે. અને હમણાં જ અઢીપુરાના સરપંચ અને એ લોકો પણ મને મળી ગયા હતા. કાળુબા તમારા ગામમાં સુવિધા બનતા રસ્તા માટે એની પણ ચિંતા આપણે ચોક્કસ કરીશું કે એ રસ્તો પણ ઝડપથી બને. એટલે અહીંયા કુકવાવ અને અઢીપુરા નજીકનું ગામ છે. આમ દામોદરીપુરાની ટાંકી પણ મંજૂર થઈ ગઈ છે ભાઈ સરપંચ. એનું ટેન્ડર પણ થોડા દિવસમાં થશે. એટલે આ નાના મોટા કામો ઝડપથી આપણા વિસ્તારની અંદર આવે. હું જેટલું તમારું ધ્યાન રાખું છું એટલું તમે મારું ધ્યાન રાખતા રહેજો એટલી ખબર તમે બધા કરું છું. એટલે તમે બધા પણ અમારું ધ્યાન રાખો બસ એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું. ખૂબ વિનમ્રતાથી ભૂતકાળના ધારાસભ્યો કેવા હતા કેવા નહીં એમાં નથી પડવું, પણ જેટલા મોટા થઈએ ત્યારે વિનમ્ર બનવાનો મારો પ્રયાસ હોય છે. એ વિનમ્ર બનીને આ વિસ્તારના વિકાસમાં કામ કરવાનો આપણે બધા સાથે મળીને પ્રયાસ કરીએ એવી અપેક્ષા. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.